કોબરાજી લે હું તો કોબરાજી વેલા પાર લાવી દીધો હુચર સુધી ખેંચી નાખ્યું કોબરાજી હા તો હા અરે ભાઈ આયો આ બાજુ આવો આ બાજુ હો જાઓ હું તો કહું વેલા પાર લાવી તમે તો વેલા પર હો તો ઉચેલું કો હા ઉચે બહુ આડિયા કો એટલે એમાં કેવું ખબર હા હું તો વહેલા જાગી ગયો હું ચમકર 9 વીઘા કહું આયા હે બહુ આ તમે અને એમાં 2 વીઘા કટાઈ દીધા વહેલા હર એટલે લાઈ દીધું ઉચેલ ને હું કહેતો તો હા રાતે મારે ઘઉં અરણ મુરત કરવાનું હોય તો તમે આવજો ઊંઢોળ અલે યાર હવે મારે શું કેવું તમને બોલો ચમ હું કેવું તમે યાર હું જોઈને કહો ઘઉં આટવાનું ચમ તાર મારા યાર હજુ 7 વીઘા ઘઉં ઉભા કે નહીં ઉભા અને આ કટાઈ વિના છે હજુ તો 3 દાડાથી વાટવાનું ચાલુ છે હા પણ તમે મારતો હું તમાર તો ઊંઢોળ આપણે થઈ જાય એમ ને તમારે જલ્દી કોમે બટો ભાઈ મારે બટે ભાઈ તમારે તો જ મારતો આબુ ને પછી મજૂરી આવી છે ઈ તો વાત સાચી પણ વાટવાનું ચાલુ હોય ને મજૂરી હું લાવું હવે વચ્ચે મારે કેવી રીતે બંધ કરવું મજૂર લાવો એમ હા મજૂરી છે હું એકલો જ કરું યાર હા તો કોઈ એકલા હડતા હોય રાત દાડો છોકરું મારું છું ને એ કશું જ દાડા નહીં વાળતો વાટવામાં એ તો અમે કોમ છો એટલું બધું કરે અને આપડા જે મજૂરી ના કરે ના કે કરે. અને હું કહેતો તો હા. ના હોય તો ગામમાંથી મજૂરી કરજો પછી એ જ કરશે ને તાર અને પેલા કાબાજી ને આવી જ નહીં તમારે તો કાપોજી દે આવતા પણ એ ડોસી આવે છે હા તો એમને વાત કરો પેલા કપૂરજી ને બેન હા તે કશો વાંધો નહીં આવી જ લઈ જાઓ વળી હા. એ ડોસી પા અમાર તો આવી એમ ના કહેતા હા એ તો પૂછી છે તો આવું છે તો એ 2 જણા ડોસીઓ આવે એટલે મજૂર પર તૂટી જાય યાર તમે લઈ ના ના જાઓ. વાત સાચી એ તો એવું હશે ને? એવું છે ગામમાં હું ઓટો મારતા આવીશ. અને મારા પટ્ટી જાય હું મોકલી દઈ હો બીજું કહું હા. આવા તું કાઢો ચા પીને જીવ ચા પીવો એમ હા હા રડે કશો વાંધો નહીં મેલ દો હો મેકો. અમે મારા પીવાનો વિચાર છે હા. તા ગણી ના કરતા હા મોડે જ કરું તા તમે બહુ ગળી વ્યા પડે હમણાં દીધો ના યાર માપી જ હોય હા એટલે આપણે પેલી મેકી છે ને ગળી કરી દીધી તમે એ તો હું કીધું ખબર હા હા એ ખોટ એવી આવી હતી યાર ગળી આવી હતી હોય હે હા આહા ચાલુ હે યાર યાર પકડ લે લાઈટર તો જી યાર દિયો લાઈટર કોણ યાર હવે તમારા ઘરમાં તમને ખબર હોય કે મને ખબર હોય મને પૂછો હો. છોકર મેલી યાર આ રહ્યો ના પર બીજું કોઈ હે આ રહ્યું બીજું કોઈ હું યાર મેકીને ભૂલી જો હો. યાર દૂધ લેવા જેલો તાર ભૂલી ગયો આહા આહા રાઈટ બરાબર ચાલ ચાલુ કરે ચાલ કેવી હતી? હા હતી ચાલુ કરે? હો ચાલ લે ભગત હા ચાલ તો થાતું નહીં યાર મને એવું ખબર હવે હા મારે તો આજી બંધ કરું અમો છું લે તારી પણ એના થાતો હોય હા તો સુલા પર મેકી દો ચૂલાની હાલત જો આ જો તમે શું લે આ તમે સુલાની દૂધ દશા કરી મેકી દીધી હે ખરેખર ગેસ આમ ગેસ હા તારનો ચૂલા કદી હળગાય ચૂલા એ છેલ્લા આટલા બાપુ લેવા જાય યાર ઈ નહીં હા. ગેસ જ નહીં એ તો જુઓ ગેસ જ નહીં નું અંદર લે જોજો કોઈ કે લાગતું જ નહીં અંદર અંદર યા હવાનો તો ચાલી લ્યો યાર થઈ રહ્યું હોય તો લે જબરું કરી ભગત આ તો જબરૂત કરીને તાર તમારે ચા નતો પાવે કોણ ના ચા તો પાવો બેહો હું હાલત બાટલું લઈને આવું આપણે ગમે તો થી કુટુંબમાંથી મહુ આ તો લેતા હતા હો હા હાલત લઈને આવું તમ તાર વાળો બેહરો તમારે આ ચા તો પાવો યાર પછી તમને એવું થાય કે જો ગોપરાજી ચા પાવ પડતું રહે એટલે કે બાટલો કે ખાલી ના ના એવું કોઈ નહીં તો ભાઈ ક્યાંથી પી લે આપણે તો ના ના હું હાલત લઈને આવું હો ગોબરાજી ઈંચો જો ખાલી બોટલ તો લઈ જો તો તમને આપશી પા હા લઈ દઉં હાલત ભૂલી જ જતી યાર તાને એમને તો કોણ આપો ભાઈ તમને હાલત ભરાઈ રાખતો રહો હા હું બેઠું આ હાલત હું ઢોર દઉં તા બા જલ્દી આવજો જલ્દી એટલે હાલ કયો ને હાલ જ આવ ભલા પડે એમાં મોડું નહીં કરવાનું ભાઈ મારું મજૂર ગોતવા જવાનું હો એ પડશે ને? આ ઉપડી જાય એમ તો ભલા ગમે તેવું કહેલું શરીર પણ એમ તો હાલે વજન ગમે તેવું ઉપાડ હા હા ખબર લો લો ચશ્મા
હોમ આવે ની તારી ખરેખર પેલા તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એ તો જોયું તું પણ રખુદારી ઉલ્ટા ચશ્મા તો હાલ ને તો થાક્યા હોય એવું એમ આવું કરે ખેલ લે હે પણ સામાન હરખા પહેરે દારૂડિયા હરખા પહેરે એમ કહું હોય હરકા તો યાર નહીં આપણ એક વાત ખબર પડતી નહીં યાર હો ઓય ના બુજો ઓય આવતું જ નહીં યાર તો ઓય દેખાય યાર લે ઉલ્ટા ચશ્મા પહેરે ઊંધા ઊંધા ઓમ આવ ના એ પડી ગયું ઓમ 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 હા પહેરો હા બધું કાળું મેચ થયું એક જેવું ચક ના પડી ગયા બાઈક વાળા ના લાગે હારું હેડો મને ગેસ પર બાટલો હું હર્યા બાટલો તો લઈ આવ્યો બાટલો ભરાવા થઈ રહ્યો છે હે હોય હું હાલે પણ તમારા બાટલું ના ઉપર આવી કેમ લાવ પડાય હે તમારા શરીરમાં કોઈ હે નહીં હે આ મન કો ખસી જા તો યાર કશું ના કહે આખી જિંદગીથી આયા તાના તો ઉપાડીએ છીએ અમે કોઈ જાતે જ મૂજ ભરાવા જવું નહીં કોઈ બીજો ભરાવા આવતું વાત કરો હા મજબૂત બોડી લાગે એમ તો પછી હાલે એમ તો બળ કોઈ ઓછું નહીં એમ તો પછી હું કોમ છે બાટલો ઉતરાવડાયો ભાઈ નાસ્કી લઈને ભાજી નાખ્યો હમણાં છે અમારા બામાં મારા તારે મેં તો હોય કોમ હોય એ વાત કહું હું હા યાદ લપચો પેટાઈ જ હે હા 100 રૂપિયા મને આલો હું આવું મેલવા ચાલ મને તાર જેવા કેટલા આવી 100 રૂપિયા મારો હોય ભાવ તારમાં વપડે હી એ તાર ભરાવાનું હોય 80 રૂપિયા હે વળી ચલ હે 800 તાણે હોય તો સારું કહેવાય એટલા ચિંતા ને ભાવ ચો તન હોય જે હોય મારે હાલ તો ઉશીનો લેવા જાવું બાટલો જમુસીનો થઈ રહ્યો તાત્કાલિક ચા મેળવો મારે કેવું હોય જલ્દી હેઠી યાર ચાલ જો હું આવું યાર મેળવા ના 1 રૂપિયો આલવો નહીં થાકતો હા શરીરમાં કોઈ રહે નહીં યાર છેટું એટલે હા મેં કાઢી દારૂડિયા તારો કોણ આવ્યું મારા શરીરમાં જે હે બરાબર ચાર હોય તો લપ કરે એટલે 20 રૂપિયા આલજો યાર 1 રૂપિયો આલવો નહીં લે એમને મિલ્યાવ તો મિલ્યાવ ઓલો એમ તો તારો બાઈ ના વાત જાતા ના દારૂડિયા આ દાલ જો કોઈ આલવું નહીં મફત તો તારો ભાઈ ના આવે તને વાત કરી અરે કર કાપાજી તમે આવી ગયા ને યાર ગોમમાં રિક્ષાએ તે હારું કરીને કા એકલો જ છે રીતને લાવો તો આખો બાટલો હું કહેતો હતો આ બાટલો તમને મળે કઈ રીતનો આ બાટલા એ તો 3 દાડા ધક્કો ખવડાય હું એટલે સમાચારમાં કેટલું આવે કે બાટલાની શોર્ટ બહુ થઈ ગઈ ગેસ જ નહીં ખરેખર શોર્ટ થઈ ગઈ વાત ઉવ્વ. સાચી હે ઈમો કેવું છે ખબર હે કેવું થયું કાલ નહીં પમદાર ગયો તો ને હા તે બંધ હતું કોક બળતા જ નહીં પણ કોક શોર્ટ થઈ ગયું હે. બાટલા એટલે બાટલામાં સ્ટોક જ નહીં બાટલાનો એવું સમાચારમાં આવે કાલ જો ને કાલ હા 2.5 થી 3 કલાક ઉભો રહ્યો છું તાણે ખાલી પાવતી મળી હતી પાવતી લેવી પડશે પાવતી. બાટલામાં અને આજ જો ને આજ તાણે બાટલો મળ્યો અને આજે લગભગ આજે 3 કલાક ઉભો રહ્યો કો આમ તો સારું ભાવ તો વધ્યા નહીં ને પા હા ભાવ વધ્યા નહીં ને? ભાવ તો નહીં વધ્યા એટલા જ છે એમ? હવ તો બરોબર હે લો હાલો ખરેખર કાપાજી તમે આ ને હાથ કર્યું કો પણ તમે ફૂલ કરી રિક્ષાવાળાનો મહિના લાવી દો હા હા રિક્ષા વાળા મારા ઓછા મન માજી રહ્યા હે હમ. એ લાઈનમાં હું ઊભો હતો ને તે રિક્ષાવાળા કીધું થોડી હમણાં દબાઈ કે યાર બાટલો હું એકલો નહીં લાયક તો એ તો હું આવી ગયો તો લેવરાય તમે મેં કે એકલા ઉપાડે છું નેહરી ગયો જ ને એ તો તમે તમે લેવડાવે એટલે સારું જ કર્યું બાટલો પણ ચા બાટુ પાવા માટે તા યાર ડોસી કેમ નહીં હમણાં મોડા આવો બપોરે ખાલી ભરેલો ખાલી છે કોઈ એ તો ત્યાં ખાલી- કમી હારી ઉપાડ ખાલી તું ઉપડતા આ ભરેલા ઉપાડ એકતા છે ના ઉપાડી તમારથી થોડો ઉપડા ના ના તે હોક ના ઉપર તો હું કહેતો તો કહું
બાટલો પડ્યો તો આલો કેર હા બાટલો ના આપણે ફ્રીજ બીજ નહીં રાખતા એમાં ઠંડો બાટલો નહીં એવો ગરમ ને? નહીં એવો ઠંડો બાટલો નહીં કહેતો હું કહું કે આવો ગેસનો બાટલો હોય ને રમણ આવજો ઉછીનો કહું મારે જોવો હા પડ્યો છે પણ ભરેલો પડ્યો ભરેલો જો હા, હાલ જ ભરાઈને લઈને આયા હા ભરેલો જો યાર હા હાલ ભરાય મેળ આવી ગયો લ્યો તાર મારે ભરેલું બાટલું હોય ને જુઓ હા હોવા બાટલો નહીં મળે ચોખ્ખી વાત છે કંટાળીને આવ્યો બે દાડાથી હળિયો કાઢો તો 3 કલાક લાઈનમાં ઉભો રહે ને તારો તો બાટલો મળે મને એ બાટલાની સોટી છે આ એટલે બાટલું લાઈટ લેવા આયા રે તાણી. હરી સોટી એટલે બાટલા સોટી હાલ ગેસ જ નહીં જે પેલી ગેસની જે એમાં બાટલો લેવા રહ્યો ને એના દરવાજેથી મોડી છે 3 દરવાજા પેલી મકાશેડ વાવડીને સાધન ભરે ને હા. એટલા સુધી લાઈન હે હા પાટણમાં જો તો ખબર પડે ને તમને ઈ લાઈન દીવાય ઈ કોક પેલું વરખોડું બીજું નેહર્યું છે યાર હા તો તમે જો ને વરઘોડા હુરા જઈને બાટલો લેતા હો જો પણ કદી લાઈન નહીં હોતી પાટણ આપણે સેટું નહીં 7 થી 8 કિલોમીટર ના જો હા, હા. વરઘોડાનું હે હુરા પર જોજો એમ નહીં કહેતો હાલો જ લે હમણાં પણ પાછો હાલ દે બપોર છે ના ભરા ના હા તો તમે બપોર ચેર ભરાવો ને તો હાલ લેજો પાવ હાલ ઇમરજન્સી જરૂર હે પેલા એટલે ઘેર- બપોર ચેરે લઈ જાજો એમ કોઈ પણ મારા ઘેર પેલા ભગત આઈ બેઠા હી ચા મેલવાન કઈ ના આવે ઘેર બેહી રહ્યા હી એ ભગત કોઈ મહેમાન બીજા નહીં ભગત ને કીધું તમારે ઘેર જઈને ચા પીતા હો એ નહીં આ તમે રહો છો કણ હું તો તબેલે જ રહું ને એટલે આવો. હા પણ વાન તો ચાલવાના આવે છે હું હા. નહીં આલો જા બાટલો હેડ હોતી આગુ ના હોતી અરે પણ આવું હોય કોણ પકડાય ડાયરેક્ટ ને ગળત થઈ યાર આ તો વયા તને બતાવવા લેજો આ અમે ફોર્મમાં રહીએ ઘેર તોય અમારા ઘેર લાકડાનો સ્ટોક હે અને તું એ હેતરમ હોય પડી રહ્યો હોય તોય તારા ઘેર લાકડા નહીં હોતો ગેસનો બાટલો લેવા થોડ્યું આવી હોય નહીં કોઈ લાકડા પછી કોઈ નહીં ગોબરાજી આ તમે કોઈ બાટલો તમને હાલ જ ના તાણી ચલો આ લાકડો ભેગો કર તો મારે તો બાળવા કામમાં આવી એ હવે તો મશીન ના મશીન એકા લાઈનમાં ભીર્યો ને પબ્લિક અમુક પબ્લિક આપણે 2 રૂપિયા વધારે લે તો પણ બાટલો હાલો તોય હાલતા નહીં બાટલા તાણી વળી હું એટલે બાટલો હિટ લેવા નહીં, આવી ગયા out. એટલે નહીં ચાલવું બાટલો નહીં આલો લો હા અને માથા કુઠા બધી આવો ગફુટી હા આયા અમે બાટલો પડી રાખજો બાટલો આપજો. ગેસનો બાટલો હોય તો હાલો ગેસનો હા એ આમાં ખાલી પડ્યો તો ભરાવતા આવો કી પર હા સીધો લાઈનમાં તમને ખબર તો હોય નહીં મને તો ખબર પણ વાનની ખબર નહીં ખબર આ કોણ હતા આ હું ગટુજી જોડે ઉછીનો બાટલો હા. લેવા આવ્યો લાઈન ની હું વાત કરું કાપાજી લાઈન માં ઉભો રહે ને તો એક ડોન ચકરી આવી જીતી ના ઈલો એટલે આમાં બચ્ચું ભાઈ ભરાવા છે ને એટલે મને કહેતા હતા એટલે મેં એ નંગર અમારે બાટલો આલી દીધું પાવતી આલી દીધી હતી એવું ને તો મેં તો ઓનલાઈન નોંધાઈ દીધો હતો કે હાલથી ખાસી છું તારે એની પાવતી ભલા તમારે મને કોમ આવી ગઈ. આવા તડકાનું શેડ બહાર ઉઠી લાઈન હોય કને ચકરી ના આવે બધાને આવી જાય. એસિડિટી કોઈ ઘટી જાય ને શરીર BP. એનું ઘટી જતું યાર લાઈન માં ઉભો રહે હારું આમાં આ શરીર ચો તડકામાં ચક્કર ચાલે કો હા એટલે જ કહું યાર આનો ફોટો ચોય મરી જાઉં તારકે યાર મરી જાઓ મારે જેટલા હા. ટકા કાલ મરતા ને હું તો કહું આજ મરી જાઓ લો આ લોક જીવ બાળા ને હવે કે મરી જો પણ આખા થાકી થોડા જઈને પાટણ આપણે બે રીતનું હોય. પણ લ્યા, એ ખરેખર પેલા ભગત ચાની વાત જોઈ રે યાર ઘેર ખાટલા બેહી રહ્યા અહીં. ભગત ભગતને તમે આટલી કરા લાકડા લેવા વારે મોકલે ને હરિયા બેન એમ તો ચા ઉકળીને તો પીને જતા રહ્યા હોય હા પણ ચૂલો પાઈ ગયો ચૂલો અરે ચાર ઈંટો મૂકવી હતી હા લાકડી મેં લે લો ગેસ આયા ને ગેસ હા. તારમાં તો આ હરામી થઈ ગયો હ ચૂલો નહીં હળગાવતા હોય તાર અમાર અને ઉપરથી ડોસી મારી છે ને તારને તો ગેસ જ વાપરી ચૂલો તો કોઈ વાપરતા જ નહીં છોકરા બે જોર આવે છોરાવે છોકરા બે ને અમે ગેસ જ હળગાવીએ અને વાર હોડી હોય ને વાર તો એમને ઉપાડ હળગાઈ જાય પણ એવું નહીં કે આપણે લાકડામાંથી કાઢીએ તો આપણે કોમમાં આવી પણ મારે જેને ચોખોરવા જઈ આ તો વાત સહી વાર ખોરું અડધા હરિયા માર આવી ગયા વાર ખોરું ને વાર હા તો લાકડા વેચી મારું યાર પૈસા લઈ લઉં આ બેટા તો હારે જઈ ભરી આવો પાટણ જઈ નહીં આપું ને બાટલો ના એ ખોટી શરમ એવી અમે નહીં પડતા હા. કોઈની સારું કશો વાંધો નહીં ના તમે તો અમારા કોમમાં આયેલા તમે તમારા કોમમાં આવીએ પણ ખરેખર એટલો સમજણ પડી ગયું કે જ્યારે હતા તારે ગાય બોટલ પીધી બરાબર પછી મોટા થયા એટલે આવડી બાટલીઓ પીધી દવાની અને બીમાર થયા એટલે પાટલો પેલા ગ્લુકોઝના બાટલા અને હવે આટલી ઉંમરે હારે બાટલા ખરેખર આખી જિંદગી બાટલા તમારો અફડો તમે આવો કહો વાપરું તમે બોલો આયલા ખાલી. કે નેના હતા એટલે કે અમે ગાય બોટલ ગાય પીધી બોટલ. હવે ગાય બોટલ હોય આખી રીત પીધો તો આયરા આવા હોય વિકાસ ના હોય તો ગાય આયરા બોટલ નહીં આપણે ઊંટિયાનું દૂધ પીધું તાણે હા ગાય બોટલમાં મિક્સમાં આવી ગયું છે હા પાકી ગાય બોટલ પીધી વાત સાચી છે એ હું કહું
નહીં મળે જતા રહો. ગોબરાજી આ સ્ટોક બાટલાનો સ્ટોક જ નહીં, તમે કોઈ બાટલો નહીં આવે. તમે એક લેવા જાઓ લાઈનમાં ભર્યા હોય ને તોય નહીં મળતો. નાખવા નહીં ના યાર આ લઈ જાઓ પાથરો, અમે તમને ચા મિલ દઈશું. પણ ચૂલો નહીં પછી એમ કોઈ બધું તાર જોઈ હોય તમારા માટે. એટલે હારું એનો નાલું હોય તો કોઈ નહીં ચાલે. યા, 4-5 ઈંટો મેલો અને આયરો એક રે ને, આ એક ચોકલો રે ને એ ઓમ મેલી હળી સોંપો તેલ સોંપી એમ નહીં, એટલે ચા ઉકળી જા. તમારે ગેસનો બાટલો લેવો હોય ને હા. તો 2 જણા જાજો પાહા. ઓમે પણ માર ડોશી નહીં યાર. મને બચુભાઈ કહેતા ચમ ખબર હો? એક પાવતી લેવા લાઈનમાં ભર્યા હો અને એક બાટલાવાળી લાઈનમાં ભર્યા. 2 જણા હોય ને 7 નંબર આવશે તમારે. નકર પહેલા પાવતી લેવા જાઓ, પછી લાઈન પાવતીવાળી લાઈનમાં ભર્યા હો, પછી પાવતી લઈને પછી બાટલાવાળી લાઈનમાં ભર્યા હો. યા, એટલે આખો દારો નિહારી જા. 3 દાડે બાટલો ભાડે હા. કેટલા 3 દાડે. આમ તો છોકરો હતો ને મારે હાલ નિહાળ જોયો એનો પરીક્ષા ચાલે ને એટલે ક્યાં નહીં ને કે ઓફલાઈન નોંધાવે કોણ એ ઓનલાઈન ઓફલાઈન હા, નહીં. એરી લે હા એટલે આવી જાતો પણ આ આ વખત તો નેહાલ તો કોઈ હાથનો થોડી જાય કાયમ જાય હે ને. અને બાટલો કોઈ હાથનો નહીં પટી જોઈએ. 2-3 દાડાથી પટ્યો છે ને. ના સવારમાં તો ચા મેલ્યો તો એવું? પણ અત્યારનો ભગત આયા ને કે ચા મેલ્યો મારું છું હરજુત ના હોય તો રગાગી. જોડો બધા. ચો ખકડા હા વેળા ના આપવું હોય તો આટલો તાર જાઉં હવે કોક તો કરવું પડશે યાર. ખખડાવતા ફરો હા. બાટલો પાકી ચેવો ખખડે. નહીં, ખબર જ નહીં હોય આવી તંગી બાટલાની એ તો. બધું ખબર હોય હે. હરામી થઈ ગયું હે. કોક આલે એટલી ઘડા વાપરીએ. હું તો 2 બાટલા ભરાઈને મૂકી દીધા. કેવું ખબર હે? પડી ને તે. મારું મારા બાપનું ને તારામાં મારો ભાગ એવું હે. એ વાર અને આપણે કોક આલે તો વાપરીએ. જેટલી ઘડા કોક આલે ને એટલી ઘડા પૈસા ખર્ચી નવું લેવા નહીં જવાનું એવું હે. અને આપણે ના લઈએ રે પાછા હમણાં. અને ઈકન જઈએ ને તો હીરા આપણા આટલા કોમમાં ના આવી ના આવી. સમજે. એટલે આવા માણસો કોમમાં હવાય ના. હારું. આપણે 3-3 કલાક ઉભા રહીને કંટાળી ગયા હોય ને એને ચો હાલે યાર. શું કેવું? વાત સાચી છે. આ તમારે ચા પીવું હોય ને તો ડોસી મજૂરી જી છે. ના ના હવે એ તો ચાલશે. તો હવે તો મારે કોમ છે ભાઈ. ના હવે ના હાલ મૂકતા હોય તો પી લો તું. એમાં 12-1 ના ગાળામાં આવો એટલે રોટલા બોટલા ખાઈને ચા મેલાવું હું. ના ના હવે હું નહીં આવું. આવજો યાર. સારું જોવું એ તો. હેલો છોકરા, નંબર આયો કે નહીં આવ્યો આપણો? આવી ગયો એમ? હા હા, એટલે ખટકપે બાટલો લઈને આવ્યા પછી મારે જાવું પેલા આપણે લાકડા નહીં કાપાયા પેલા કોણ નાગજી 2 જણા મારે ચા લઈને જવું હોય એમ. હોય એટલે હું કહું હતી રિક્ષા કરી દે સ્પેશિયલ. હા હા, જલ્દી આવ્યો. એ સારું. હા, બાટલાનું સેટિંગ થઈ ગયું. આ તારી ગોબરાજી ખરેખર આપણે આખો કુટુંબમાં પૈયો કરે મારા છે એક કોમ્બો ના આયા બોલો જમ તાણે યાર આ બાટલો મારા થઈ રહ્યો હ હા ત્યાં ગટુજી ઈવન જોડે જો હા કહું ઓલે આ મારા બાટલો થઈ રહ્યો હ હું મારા હાલજો હું ભરાવું એટલે તમને પાછું આલું તો ચોખ્ખી શર્ટ ના પાડી દીધી લો એટલે ગફુરજી કીધું એ કે માર ખાલી હ બોલો શું કરવાનું હવે ગોબરાજી તમને સાચી વાત કહું તારે હું સાચી વાત બોલો બાટલાની બહુ અસર થઈ ગઈ તારે. અને અસર થઈ ગઈ પણ અસર બાટલા એટલા પેલું યુદ્ધ નહીં ચાલતું ઈરાન ને ઇઝરાયલ નું, હા એટલે ગેસ આપણા વગરનું ગેસનો પુરવઠો એરા પૂરું પાડી બરાબર આપણા ઇન્ડિયાની અંદર. એટલે ગેસ અત્યારે આવતો નહીં. ગેસ આવતો જ નહીં એમ એટલા માટે ગેસના અત્યારે જો બાટલા જ નહીં મળતા ને લોકો બબે કલાક લાઈનમાં પડે રહી. આવી વાત પડી હે એમ તાણી મારો છોકરો સવારનો જો હાલમી ફોન કર્યો કે હવે નંબર આવ્યો. એમ તો પેલા એ ગાફોજી ને ગફુરજી ને ગટુજી ને કહેતા કે બાટલાની શોર્ટ છે કે અમે 2-3 કલાક કે લાઈનમાં ઉભા રહે એમાં ગટુજી કે હું 3 દાડે ધક્કા ખાતો હતો સાચી જ વાત છે ને. ત્યાં મને હાલ્યું નહીં બાટલો એમ અને એ જ વાત છે ને અત્યારે, કારણ કે કોઈ અત્યારે તો તમને એક ટાઈમ ખાવાનું હાલ છે પણ ગેસની બોટલ નહીં હાલે. એટલે મારું બેટું આવી ખબર હોત તો હું ના વહેલા જાગી જોત અત્યારે કરી ચો ઊંઘી ગયા હતા ખબર નહીં પડતી. મોબાઈલ જોવો કે નહીં જોતા? એવું હું તો કોઈ જોતો નહીં મોબાઈલમાં પેલું ઇન્સ્ટાગ્રામ આખો દાડો ફાયદા એવું અત્યારે તો બહુ આવે અંદર બધું. સમાચાર આવતા હશે તાંડી સમાચાર આપતા એવું કોઈ સમાચાર જોતો જ નહીં હું તો ગોબરાજી આપણા વખત સારું તો આ ગેસ બેસ નતા હતા આપણે કેવા યાત્રા લેવા રોજ જતા હતા. યાત્રા તો ખરેખર જાનથી આવ્યું ને ગેસ હા. તારનું હું એક લાકડું લાવ્યો નહીં બોલો આપણે એટલા આરસુ થઈ ગયા તારે. એમાં ના 800 બાટલો હોય આરસુ જ કહેવાય ને તારે. હવે કે આપણે હેતરું લાવી માર ક્યાર તો તમે પેલા આપણે ઉનાળામાં આપણે એવું કરતા આખું ઉનાળું હેતર જ ભેગા કરતા ખબર? અને 12 મહિનાની શાંતિ થઈ જતી, એ વાત સાચી પણ મેં તો- પૈસાની બચત થતી.
અને સુલાનું જે આપણે રોધતા ને કેવું મીઠું લાગતું. મીઠું અત્યારે તો ગેસ ઉપર રોધી લઈ લો ફટ દે. બેઠું નહીં લાગતું હો પાછું. અને ચા અત્યારે તો તરત ઠરી જાય ગેસની મેલી હોય. અને પેલા લાકડાની બનાવેલી હોય ચા કેટલી ઘડીથી ગરમ રહેતી હતી એમ. પણ હવે મારું કેવું ખબર હે હા કે હાલ હવે હું ફસાણો હું આ બાટલા વગર કરું હું મારે લાકડા નહીં ભલા ભલા હિંમત હિંમત હું એકે ભેડા કરે હડકાવું હું મારે. હવે આપણે ઉનાળામાં જે વાળો કાપીએ ને વાળો હા. એમાંથી લાકડા કાઢવાનું રાખો અને ગેસનો ઉપયોગ હવે ઓછો કરો આપણે હવે. એટલે આ ગામડાવાળાને તો આ ગેસના બાટલા વાપરવાના જ ના હોય, ઓછા કરવાના હોય એમ. આપણાની તંગી હોય. એ વાત સાચી પણ હવે હું કહું ખબર હે હા ખરેખર લાકડું તો મેં હજુ આજ સુધી કશું કાપ્યું છે નહીં હળગાવા બરાબર અને કાપતો એમાં વેચી મારતો યાર બાટલામાં ને બાટલામાં. એટલે હવે લાકડા ભેગા કરવાના. એટલે તમારે 2 જણા તો કેટલા જોવી લાકડા? એક ભરવા ને આખો 12 મહિના તમારે હેડ. એ વાત સાચી પણ હવે હું કહું હા હાલ અને તો તમે મજૂર જો પેલા અમારા આજની મજૂર કરે 2 જણા 500 આલ્યા ને નાગજી ને પેલા 2 આખો 2 જણા હા આયા. હા બરાબર હવે ઇવન હું 500 આલે 2 ટોલા અદરક કાપી નાખી લો. એ વાત સાચી હવે મારે અને આ ગેસના બાટલાના 1000 રૂપિયા ભાવ છે કે નહીં? 12 મહિનામાં હવે 4 બાટલા જોવી તો 4000 રૂપિયા થાક ન થયા. ચાર નહીં માર તો રોધવાનું અને પાણી બધું મેલું યાર ગેસ ઉપર આ તમે ખોણ નો બણો એના ઉપર જ મેલો હો. ગેસ ઉપર જ બધું કરવું ને તાન. એ નહીં આપણા માણસો મજૂરી આલો 2000 તો જેવું સારું નહીં એ વાત સાચી હો તાણ પછી. એટલે આવું બધું થઈ પડ્યું ને એટલે આપણા ભાઈઓ કોઈ તમને બાટલો નહીં આલી. તો મને એવું કે આવું પડે ને આ તો કે નહીં આલવું 3 કલાક આમ ઉભા રહે હું એ તો યાર એવો ભણેલો હતો ને એવું બધું મને સમજણ પડે પછી. એટલે નહીં અત્યારે તો એ લાઈનમાં ઉભા રહીને આયા છે ને 2-3 કલાક એટલે કાર ઝાર થઈ ગયા છે. હા કાર ઝાડમાં તો બોલતા જ હતા ઘરમાં બોલતા હતા ને હોય કશો વાંધો નહીં ગોબરાજી મારા બાટલો પડ્યો તમે ભરાઈને લાવો એટલે મને આલી દેજો. મારો છોકરો આલા જ આવશે લઈને. કશો વાતો નહીં બે પણ હવે હું તમને એક સલાહ આપું હા. લાકડા ભેગા કરજો 12 મહિનાના આવી તમે. હા ભલે એક દાડો ગેસનો બાટલો નહીં ભરાવું હા. તો ચાલશે પણ હવે લાકડા જોવી ઘરમાં. હા હવે આપણે જે વાળો કાપડ ઉનાળામાં લાકડા ભેગા કરજો ગમે તે કરી. હા અને બાટલાનો મોહ આપણે ઓછો કરવો હવે. હવે એવું જ કરવું પડશે. અને પછી આ ચો લાઈનમાં ઉભું રહેવાનું 2-3 કલાક આપણે ખેતરમાં ઉભા રહે તો આપણું ખેતર ચોખ્ખું થાય હાલ્યા. હા એ વાત હા? સાચી હા એ વાત સાચી હેતર ચોખ્ખું થાય અને પછી યાર એટલે હવે હું કહું હા તો તમારો બાટલો પડ્યો હોય તો મને હાલો કશું નહીં ક્યારે હડગાવ અને પેલા ભગત ક્યારે બેસી જાય ખરેખર ચાની વાત જોઈ ને યાર ઓહ તારી ભગત કી ચાપ મેલજો ને હું ચા મેલવા જો હરજો જ ના ગેસ કશો વાંધો નહીં બાટલો તમે લઈ જાઓ હા. અને હવે લાકડા ભેગા કરજો. બરાબર બરોબર બરાબર. અને જોવા વાળા તમામ મિત્રોને કહેવામાં આવે કે ભાઈ બાટલાનો ઓછો ઉપયોગ કરો અને લાકડાનો ઉપયોગ કરો. લાકડામાં શું ખબર હે? જમવાનું સારું બને અને સ્વાદિષ્ટ બને એટલા માટે. હા બરાબર. અને મિત્રો કે મારા જેવું ના કરતા કે ખરેખર હું ગેસના બાટલામાં કે લાકડું કાપ્યું નહીં હળગાવવા માટે બરાબર તો તમે પણ મારા જેવું ના કરતા તમે બે સગવડમાં રહ્યા જોઈએ. હા શું કેવું છે? અને હવે તમે લાકડા કાપ્યા ને 12 મહિનાના હા. તો જ તમારા વાતને પછી મોજે દજા થઈ જાય. બરોબર હા. જોડો છોકરો લઈને આવે ને એટલે પછી બાટલો લઈ જાઓ. હા આ મારી નાગેશ્વરી આ